હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં બધા? જો હું બનાવું છું આજે સુંવાળી. આપણી ટ્રેડિશનલ વાનગી છે. કાયમ માટે દર દિવાળીએ અત્યારે કોકના ઘેર જ નહીં બનતી હોય, બાકી જ્યારે ભાવતી હોય એના ઘેર તો સુંવાળી બનતી જ હોય છે. આ સુંવાળી મારા ઘરમાં તો બને છે. મને ને મારી બેબીને બંનેને બહુ જ ભાવે છે આ સુંવાળી. તો અમે સુંવાળી બનાવીએ છીએ. જુઓ, મુઠ્ઠી પટલું મોણ નાખ્યું છે. આ દૂધમાં ખાંડ નાખી અને ઓગાળીને મૂક્યું છે. હવે આપણે લોટ બાંધી દઈએ. તેમાં બરાબર મોણ એકદમ સરખું સરસ બધો લોટ આખો મોવાઈ જાય, એવો ક્યાંય કોરો ના રહી જાય એ રીતે આપણે કરવાનું. જુઓ છે ને, આ રીતે જો મુઠ્ઠી પડતું મોણ છે. આ મોણ નાખી અને થોડું દૂધ લઈ અને થોડો લઈને કઠણ લોટ બાંધવાનો. પછી આને ટીપી અને થોડોક સુંવાળો કરવાનો. એટલે હું આગળ બતાવું તમને. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણો આવો લોટ બાંધવાનો કાઠો મીડિયમ સાઈઝનો. હવે તો લોટ થોડી વાર રેસ્ટ આપીએ અને કોણીએ થોડી વાર. પછી દસ્તાથી થોડું એને ટીચવાનું છે દસ્તાથી, એટલે સરસ લોટ આપણો મસ્ત મસળ થઈ જશે. જુઓ, આ રીતે બાંધવાનો લોટ. જુઓ ફ્રેન્ડ, આ રીતે આપણે થોડું ટીસતું જવાનું, ભેગું કરતું જવાનું, ટીસતું જવાનું. પછી આમ બધું ભેગું કરતું જવાનું. મસ્ત સુંવાળો લોટ થઈ જાય તો આપણી હુંવારી ફાટે અને મસ્ત સરસ થાય, પોચી. આમ કડક અને આમ પોચી થાય. અત્યારે આ રેસીપી મઠિયા સુંવાળી અત્યારે કોઈ ઘેર બનાવતું નથી. બધાને અત્યારે ટાઈમ હોતો નથી અને ઘેર બનાવતું નથી. નોકરી કરતા હોય, દિવાળી સુધી બધા નોકરીઓ જ કરતા હોય છે, એટલે એ બધા તૈયાર જ લાવીને ખાતા હોય છે. પણ અમારા જેવા ઘરે હોય એટલે એમને તો આવડે એટલે અમે તો બનાવીએ ઘરે. જુઓ કેવી સરસ રીતે આ લોટ ટીચાય છે ને, ધીમે ધીમે ટીચીએ લોટ. અને આપણો મસ્ત સરસ લોટ થઈ જાય એટલે પછી આપણો જુઓ ફ્રેન્ડ્સ, નાના સરસ ગુલ્લા વળી ગયા છે. આ ગુલ્લા વળાય છે. જુઓ, હવે હું અહીંયા આગળ વણાવવાનું કરું છું. જુઓ ફ્રેન્ડ્સ, આપણે બધી વણી કાઢી છે. હું વાળીએ. જુઓ, હવે આપણે તળવા માટે તેલ મૂક્યું છે. હવે તેલ આવી ગયું છે. એક તળી તો હવે ખબર પડી કે તેલ આવી ગયું છે. હવે હું નાખું છું. એક કોણ થોડોક તેલ હરખું આવ્યું હશે તો થોડું લાલ થઈ જાય. હવે આ એવું કે નહીં. જો ફ્રેન્ડ, 2 રોટલામાંથી પછી શક્કરપારા બનાવ્યા, થોડી હુંવારી બનાવી અને થોડી આટલા શક્કરપારા બનાવ્યા. જો ફ્રેન્ડ્સ, બનાવી છે મેં. જો સુંવાળી અને પછી બનાવ્યા શક્કરપારા થોડા. જુઓ, બંને બનાવી. જો છે ને મસ્ત. હજુ આ રીતે મેં તળી છે. અમને થોડીક રાતી ભાવે છે એટલે થોડી રાતી થઈ છે, અને થોડી ભાવે છે પણ ખરી, એટલે એ રીતે બની છે. પણ મસ્ત કડક અને સરસ બની ગઈ છે.
તરત તાજી તાજી તરેલી હોય ને આપણે જોઈએ તો આપણને એકદમ ઢીલી લચકા જેવી લાગે મેદાની એટલે અને ખાડા આવે એટલે, પણ અત્યારે જો કેટલી મસ્ત કડક કડક થઈ છે, જો થાય છે ને, જો એટલે આવી કડક કડક થઈ છે. જો તમે પણ બનાવજો, મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.